તો જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો દિવસ છે ને બહુ ખાસ છે, કેમ કે આપણા ઘરે આવવાનું છે ન્યૂ ફેમિલી મેમ્બર. હવે તમને બધાને ખબર હશે કે ફેમિલી મેમ્બરમાં નવું શું હશે, તો તમારે છે ને એની માટે વ્લોગ છેલ્લે સુધી જોવો પડશે. અને થોડી ઘણી હિન્ટ આપી દઉં ને તો ડુગ અવાજ છે, સમજી ગયા ને? હા એમ જે સમજ્યા છે એને સમજી ગયા છે. કોમેન્ટમાં કહી દેજો જો તમે સમજી ગયા હોય તો મેં હવે કીધું કે હવે આપણે છે ને સીધા શોરૂમે જઈને મળીએ. ત્યાં લગી ખોટું મેં કીધું વ્લોગ લાંબો નથી કરવાનો, વરસાદ આવે એવું લાગે છે પણ આવશે નહીં. પછી આપણે જોઈ, દ્વારકાધીશની દયા હોય તો પછી આ બધું થાય, બાકી તો કાંઈ થાય નહીં. અને આપણે ફૂલ મસ્ત તૈયાર થઈ ગયા છીએ. તો મિત્રો તમે છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહો. અને આપણે આજે ન્યૂ એડિટ કરવા જઈ રહ્યા છીએ, તો એના માટે કન્ટિન્યુ વ્લોગ મારે. હવે આપણે જલ્દીથી નીકળી જઈએ અને ઓન ધ વે થઈ જઈએ. તમે ચેનલને શું કરવાનું છે તમને બધાને ખબર છે ને? હા કાંઈ વાંધો નહીં, દાબી દો હાલો. 1 hour later. તો મિત્રો ફાઇનલી આપણે શોરૂમે પહોંચી ગયા છીએ. આ જો શોરૂમ છે, આમ જો રોયલ એનફિલ્ડ. તો આપણે શોરૂમે પહોંચી ગયા અને તમને બધાને જરીક અંદરનું બતાવી દો અને ફાઇનલ કરી નાખી અને પછી તમને બધાને મળી. આ જો આપણે અંદર જઈએ છીએ અને મિત્રો જો આપણે અંદર પહોંચી ગયા. નામ જો બુલેટ ને હન્ટર નામ જો તમે ખાલી. અને અહીંયા છે ને એક મિની બુલેટ છે, આમ જો છે ને બાકી એક નંબર. હવે આપણે ડિલિવરી લઈ નાખીને આ ચાવી છે ને થોડીક વારની અંદર આપણા હાથમાં આવે છે, એવું બધું હાલ્યા છે. અને બાકી હજી જોઈ છે, આ જો સ્ટાન્ડર્ડ. તો બાકી મિત્રો અત્યારે હવે આપણે અહીં બેઠા અને ફાઇનલ કરી નાખી, પેમેન્ટ દઈ દઈ પછી તમને બધાને મળી. તો હવે મિત્રો ચાવી લાવવાની ફૂલ તૈયારી છે અને તમને બધાને હમણાં બુલેટ બતાવી દઉં. તો ફાઇનલી મિત્રો તમને બધાને હવે આપણું બુલેટ બતાવી દઉં. અને આપણે તમને બધાને કહેતા જ ભૂલી ગયો કે આપણે બુલેટ લેવા આવ્યા છીએ. તમને જો કે ખબર તો પડી ગઈ છે રોયલ એનફિલ્ડ જોઈને. જો તો હવે આપણે ફાઇનલી અહીંયા જો આપણું બુલેટ પડ્યું છે. જો આ જો સાવી નાખે એમાં, જો સાવી હાલતી નથી એમાં. હું આમાં નાની સાવી આવે, એ મોટી સાવી છે. હા જો તો ગાડી જોવો તમે. તો મિત્રો તમે સિનેમેટિક શોટ જોઈ લીધા, કેવા લાગે કોમેન્ટમાં કહી દેજો ને. બાકી હવે જો આપણે કાળા ઘોડાને છે ને બાકા જીકી બોલાવવાની છે, ફટફડાટી બોલાવવાની છે, સમજી જાય? ડુગ. બાકી હું આર્યનભાઈ મોજમાં મોજમાં આજ તો ફૂલ મોજ. એમ તો રેડી હાલો ભાઈ. કેમ બાકી આપણું ગાડી કેમ છે બોલાવો કોમેન્ટમાં કહી દેજો કોંગ્રેચ્યુલેશન્સ. અને અહીંયા તો આપણું જે નામ છે ઈ. અને મિત્રો ગમે નવી વસ્તુ આવે એટલે તમને બધાને ખબર જ હશે, આપણે પહેલું નામ તો દ્વારકાધીશનું જ લાગે. એટલે દ્વારકાધીશની દયાથી આપણે ન્યૂ એડ કરી નાખ્યું છે. આમાં હવે થોડીક મોડિફાઈ સ્ટાર્ટ કરવી જોઈએ. પહેલું મોડિફિકેશન તો છે ને મિત્રો આ હેડલાઇટ નાખવાની છે, તો એ નાખવાની છે. અને પછી તમને બધાને બાકીનું મોડિફિકેશન બ્લોગમાં બનાવી રહ્યો એટલે તમને બધાને બધું બતાવે. બાકી જો કોમેન્ટમાં કહી દો હવે આપણે બિલ્લો રાની કાળા ઘોડા હો. બાકી તો મિત્રો હવે આપણે છે ને મુહૂર્ત કરી નાખીએ અને સ્ટાર્ટ કરીને. તો ફાઇનલી મિત્રો તમને આ શોરૂમ વાળા ભાઈ હારે મળી દો. બાકી એક નંબર મજા આવી છે. તો ફાઇનલી આપણે ભાઈને ડિલિવરી આપી દીધી છે રોયલ એનફિલ્ડ રાજુલાથી. તો અહીંયા ગાડી પડી છે. તો હવે તમને બધાને ત્યાં જઈને તો હવે આપણે જોઈએ છીએ ક્યાં જઈને. વરસાદ અત્યારે રૂકી ગયો છે ને તો સારું છે, બાકી તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને બાકી અંદર તો બંટરની હન્ટર પેડા છે. હા અહીંયા જ ખોલવાનું છે અત્યારે ચાલુ. બાકી ઓહો ધવાડા કાઢી નાખા બાકી ટ્રેક્ટરમાંથી એવું બધું હાલે છે ને. હવે આપણે ઊભા અહીંયા. સારું હાલો તો મિત્રો નીકળીએ. તો હાલો હવે આપણે મળીએ. મિત્રો આપણે બિલ્લો રાનીને લઈને અને આવી ગયા છીએ આપણે હનુમાન દાદાના મંદિરે. જો પૂજા કરાવી નાખવી હવે મસ્તીની.
next day. અત્યારે અમારે જવાનો પ્લાન થાય છે. આપણે મકાન બને છે ને એના ડેલાનો મીન્સ ગેટ બને છે ત્યાં જવાનું છે આંટો મારવા. તો આપણે જલ્દીથી નીકળી જઈએ અને જઈએ. મિત્રો હવે જલ્દીથી નીકળે, પવન બહુ છે. તો મિત્રો હજી બહાર નીકળાય ભેગું થઈ ગયું છે કાંડ. ગાડીમાં છે ને પંચર પડી ગયું. કાંઈ વાંધો નહીં, આને પહેલા જવા જો. તો પંચર થાય એટલી વાર છે. આપણે અહીંયા જો ટાયર બાયરનું કામકાજ હાલે છે. તો હવે મિત્રો આપણે બેઠા ને અહીંયા છે ને એક ભાઈને સુખનો સૂરજ ઉગી ગયો છે. જોટા નખાઈ દીધા છે બે, આમ જો બે જોટા નખાઈ દીધા છે ટાયરના, એવું બધું છે. અહીંયા હમણાં રસ્તાનું કામ હાલે, નકરા ડમ્પર ટ્રક જ હાલે. જો ટ્રક જ હાલે આમ જો. અહીંયા નકરું એ જ દેખાય છે આજકાલ. તો મિત્રો ફાઇનલી પંચર થઈ ગયું છે. પંચર તો પછી છે ને ટ્યુબ જ નાખી દીધી, કેમ કે વારે પછી દિક્કત પડે. અહીંથી છે ને આટલું આગળ ગયા હતા ચાલ થઈ ગયું. હા. તો મિત્રો અહીંયા જો આપણો ગેટ છે, બે ગેટ છે નીચે ઉપર. આ જો બે ગેટ અહીં છે. અને ગેટ છે ને આપણે રજવાડી ટાઈપ બનાવ્યો છે, એટલે આમ થોડોક ફેન્સી, એટલે આપણે જે મકાન છે ને એ ટાઈપનો જ ગેટ બનાવ્યો છે. તમને લાગશે ને પછી તમને ખબર પડશે કેવો મસ્ત જાય. બાકી હજી જો આમાં બાકી છે, આમાં બહુ બધું કામ બાકી છે. તો એ હજી આટલું છું છે ને, તો એટલે હું આંટો મારવા આવ્યા છે. મિત્રો આ બધું જો હજી લાગવાનું બાકી છે. આમાં જો આ બધે વચ્ચે લાગશે. આ મિત્રો અત્યારે આવી ગયા છે વાડી, અને આપણે છે ને પાંચું છે ને જો આપણે જોડી લીધું છે ટ્રેક્ટરમાં, બ્લુ વર્સમાં જોડી લીધું. ને હમણાં છે ને હમણાંના બ્લોગમાં તો બ્લુ વર્સ દેખાતું જ નહોતું. આ જો આ જ દેખાણું. 1 hour later. આપણું ડૂબ મૂકી દીધું છે ઘરે, કેમ કે એને લઈ આવ્યા હતા કાલે. એ તો તમને બધાને વ્લોગમાં જોયું. અને અત્યારે જઈએ છીએ મહુવા, થોડુંક કામ છે એટલા માટે જઈએ છીએ. અને મેં કીધું આજનો વ્લોગ આપણે બનાવી નાખી મસ્તીનો. તો હવે આપણે ટોપ મોડલને લઈને જલ્દી નીકળી જઈએ. અને મિત્રો છે ને મહુવાનો રસ્તો તમે જોઈ જાઓ ને, તમે એમ કહો ઓહો આની કરતા તો છે ને આપણી ત્યાંના રસ્તા, કેમ કે આ રસ્તો બને છે ને ઘડીક આવે છે ડાયવર્ઝન આવે, ઘડીક થોડીક વારમાં. આ જો અત્યારે પાછું આવી ગયું. આ જો ડાયવર્ઝન તો હેરાન કર્યા આખા રસ્તામાં આમ મને લાગે આટલી વાર તો છે ને બીજે પોખતા એની વાર લાગતી એટલું. એમાં ગાડીની દેવાય તો હવે અલગ. આ બેકાર રસ્તો છે આમ જો. અત્યારે જરીક રસ્તો સારો આવ્યો ને, મેં કીધું વ્લોગ ઉતારી લઈ, નકર પાછો અહીંથી આમ ફોન હેલા કરે અને ગાડી હેલા કરે, બે હેલા કરે. એની કરતા મેં કીધું તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. તો રસ્તો જો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2, અને બ્લોગ ઉતારવાનું તો ભૂલાઈ ગયું, કેમ કે કામ જ એટલું હતું. અને પાછા છે ને ઓલા ખડબડ રસ્તે છે ને અમે ચડી ગયા છીએ, અને હવે જઈએ છીએ ઘરે. તો મિત્રો અત્યારે આપણે નવા મકાનને આવી ગયા છીએ, અને મહુવાથી તો પછી વૈયા આવ્યા હતા, કેમ કે બધું કામ પતી ગયું હતું એટલા માટે. જોકે તમને એ બધું 4 વ્હીલમાં કીધું. અને અત્યારે વાગ્યા છે 5 વાગી ગયા છે. તમને પાછળ અવાજ આવતો હોય છે. આવ્યો ને અવાજ? આવ્યો ને? મસ્ત આવ્યો કે નહીં? કાંઈ વાંધો નહીં. અને થોડીક વાર પહેલાં છે ને વરસાદ આવે એવું હતું. વરસાદ આવે એટલે તમને એમ લાગે કે હમણાં આ વરસાદ ભૂકા કાઢી નાખશે એવો આવશે. અને અત્યારે જો તડકો છે. अब इसका क्या करे कुछ समझ में नहीं आ रहा है हमको. और इधर से ओ तेरी की ब्लू वर्स यहाँ पे મને તો ખબર નથી. ટ્રેક્ટર અહીંયા પડ્યું છે આમ. તો ફાઇનલી મિત્રો આપણે ઘર પાસે પહોંચી ગયા, અને આપણો કલેજો બહાર ઊભો હતો. અહીંયા ઊભો મીન્સ અહીંયા હતો એમ. આમ જો આપણું બુલેટ અહીંયા. અને તમને થોડો ઘણો ચેન્જીસ લાગતો હોય છે, લાગ્યો કે નહીં કોમેન્ટમાં કહી દો. જો મિત્રો આ જુઓ હેડલાઇટ આવી ગઈ છે ન્યૂ. મિત્રો અત્યારે આપણે નવા મકાને આવી ગયા. મિત્રો આવી ગયા. અને હમણાં લુક નથી બતાવી, મેં કીધું પાછી બતાવી દો. સમજી ગયા? નથી સમજ્યા તમે. બાકી આમ જોવો તો ટ્રેક્ટર આખું ધોયેલું હતું, પણ આ જોવો તમે, આ બધું ચોમાસામાં આવો બધું આ એમ જ થાય. આમ જોવો તો ટ્રેક્ટરની હાલત જોવો તમે, બ્લુ વર્સની. આમ ટ્રેક્ટર છે આ ધોયેલું પણ લાગે નહીં કોઈ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે અત્યારે છે ને નવા મકાનની બહાર ઊભા છીએ, અને વરસાદ આવે ને એ સારું છે. બાકી અહીંથી જોવો તમે મિત્રો, થોડાક એવા સમયની અંદર, માનો કે થોડોક સમય જ ગણો ને, આમ થોડાક સમયની અંદર 110% આપણે છે ને ટોચન કરવાનું છે.
આપણો એક ભાઈબંધ છે ને એને ટ્રેક્ટરની હારે કરવાનું છે ટોચન આપણે બ્લુ વર્ષનું. તો તમે છે ને એનો વેઇટ કરો અને સિસ્ટમ હેંગ કરવાનું છે એ ટોચનની અંદર. તમે ખાલી વાટ જોવો ખાલી ટોચનની, કેમ કે ભાઈબંધ હમણાં છે ને બહાર ગયો છે એટલે આવી જાય પછી આપણે ટોચન કરવાનું છે. તો હવે મિત્રો મારું કહેવાનું એમ છે કે આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે અહીં એન્ડ કરી નાખીએ તો કેમ રહે. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં લગી રામે રામ ડાયરાને.